વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, બીજી એક વાત તમને કહેવાની છે કે આપણી જે હવે પછીની ટેસ્ટ છે 24 ડિસેમ્બર, બરાબર, અને 26 ડિસેમ્બરની અંદર ટેસ્ટ છે આપણી પાસે બોર્ડ અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. તો એ ટેસ્ટની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે જે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરેલું છે એ ચેપ્ટર આખું કમ્પ્લીટ લેવાનું છે. એટલે ફૂલ ચેપ્ટર છે, એની અંદરથી તમારે એમસીક્યુ કરવાના છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજી એક વાત કે જે સ્કીપ કરેલો સિલેબસ છે એ સ્કીપ કરેલા સિલેબસની અંદરથી બોર્ડની એક્ઝામની અંદર મોટા ભાગે એમસીક્યુ આવશે નહીં. કદાચ એકાદ એમસીક્યુ હોય કે કદાચ ભૂલથી લેવાઈ જાય, બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર, તો એની અંદર કદાચ કોઈ એમસીક્યુ આવી શકે કે જેની અંદર એક્સ્ટ્રા કોન્સેપ્ટ જે છે એનો ઉપયોગ થતો હોય, બરાબર, તો એ છે મગજમાં રાખી અને પછી તૈયારી કરજો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. કોમ્પિટિટિવ લેવલ ઉપર આપણે આખો સિલેબસ છે તો એની અંદર કદાચ એમસીક્યુ આવી જાય, એનો કોઈ ઇશ્યુ હોવો જોઈએ નહીં. એક બીજી વાત છે કે તમે તમારી પાસે જે પીડીએફ છે કે જેની અંદર કોર્સ ડિસ્કશન કરેલી છે, તો એની અંદર જે પોઈન્ટ્સ આપેલા છે કે ભાઈ આટલા પોઈન્ટ્સ છે, આટલા પોઈન્ટ્સ નથી, બરાબર, તો એમાં થોડું કન્ફ્યુઝન છે. કદાચ નવી બુકની અંદર પોઈન્ટ્સના નંબર જે છે બદલાઈ ગયા છે, તો તમે નંબર અને એ પોઈન્ટ્સનું કન્ટેન્ટ બંને જો કમ્પેર કરશો ને તો એક પોઈન્ટ આગળ પાછળ થશે કદાચ, બરાબર, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. તો ખાસ એના માટે શું કરવું, તો એના માટે આપણે એક વસ્તુ ઉપયોગમાં લઈશું કે જે લખેલો છે કન્ટેન્ટ, બરાબર, એ લખેલું કન્ટેન્ટ જે છે એનો નંબર ધ્યાનમાં લઈશું. ખાલી નંબર નહીં ધ્યાનમાં લઈએ, લખેલું છે ને, બરાબર, એ ધ્યાનમાં લઈશું. એટલે કે માનો કે લખેલું હોય કે ભાઈ વાસ્તવિક વાયુની વર્તણૂક, બરાબર, પછી ભલે વાસ્તવિક વાયુની વર્તણૂકનો પોઈન્ટ આપણે લઈશું જ, પછી ભલે એનો પોઈન્ટ નંબર ગમે તે હોય, બરાબર, કદાચ એ પોઈન્ટ નંબર મેચ ના પણ થતો હોય, કારણ કે માનો કે દીધેલો હોય 5.6 વાયુની વર્તણૂક અને ખરેખર વાયુની વર્તણૂક જે છે એ 5.7 માં આવતી હોય, તો ભલે આવતી, આપણે વાયુની વર્તણૂક નામનો પોઈન્ટ કન્સિડર કરવાના છીએ. તો આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો, કદાચ કોઈને કન્ફ્યુઝન થતું હોય તો, બરાબર. અને જો ના હોય, તમારી બુક મુજબ જ પોઈન્ટના નંબર આપેલા હોય તો કોઈ ઇશ્યુ નથી, બરાબર. કોઈ કેટલીક બુક્સની અંદર એ વસ્તુ છે જોવામાં આવી છે, તો છે જે વસ્તુ ધ્યાનમાં રાખજો, પોઈન્ટનું નામ એ ખાસ મહત્વનું છે, નંબર ગમે તે હોય. ક્લિયર છે? એટલે આ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ અને એ રીતે આપણે તૈયારી કરીશું. ક્લિયર? એટલે આપણે બધી તૈયારી કરવાની એક હેબિટ રાખવાની છે, પણ મોટા ભાગે એમાંથી ક્વેશ્ચન જે છે એ આવશે નહીં. જે વસ્તુ સ્કીપ છે એની અંદરથી ક્વેશ્ચન હું ના પૂછાય એવો પ્રયત્ન કરીશ. કદાચ એકાદ એમસીક્યુ આવી જાય કે જેની અંદર એનો યુઝ થતો હોય, કારણ કે આમાં શું હોય, ઘણી વાર એવા એમસીક્યુ હોય કે જેની અંદર આડકતરી રીતે પેલા કોન્સેપ્ટ આવી જતા હોય, તો પછી એનો કોઈ એમ કહેવાય કે રસ્તો છે નહીં, બરાબર. તો એ હોય તો એ આપણે પરફોર્મ કરવા પડશે. એટલે એ રીતે તૈયારી કરજો. એમસીક્યુ વધુ કરશો એટલે તમને આદત પડી જશે. અહીંયા આપણે જે એમસીક્યુ કરીએ છીએ થોડાક એડવાન્સ લેવલ ઉપરના છે, બરાબર, કે જે કોમ્પિટિટિવ લેવલ ઉપરના છે, બરાબર. તો એની અંદરના કોન્સેપ્ટ જે છે એ તમને સાદા એમસીક્યુમાં કામમાં લાગે. અત્યારે જે એમસીક્યુ કરાવું છું એ બધા મોટા ભાગના પૂછાયેલા એમસીક્યુ છે. તો એમ ગણો તો એક એમસીક્યુ ના 4 માર્ક્સ છે, એમ ગણો તમે, બરાબર. ખાલી પીએમટી એટલે કે નીટ અને જેડબલઈ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ગણો તો 4 માર્કનો એક ક્વેશ્ચન થાય. તો થોડાક લેન્ધી હોય, એટલે કોઈ ડરવાની જરૂર નથી. આ એમસીક્યુ જે છે થોડાક એડવાન્સ લેવલના છે, કારણ કે સાદા એમસીક્યુ તો તમે કરી લેશો અને સાદા એમસીક્યુમાં કોઈ દિક્કત હોય તો મને મોકલી દેવાનું. ક્લિયર? એટલે હું એને સોલ્વ કરીને તમને મોકલી દઈશ, બરાબર. પણ જો કોઈ અઘરો એમસીક્યુ હોય તો એ વસ્તુ તમારે સોલ્વ થઈ જવી જોઈએ. તો એ વસ્તુ હું તમને અહીંયા કરાવું છું ખાસ, બરાબર. સાદા એમસીક્યુ તો બહુ બધા છે, તો બધા સોલ્વ નથી કરવા જવાતા આપણાથી. તો થોડાક એડવાન્સ લેવલના કરીએ તો એક ફ્રૂટફુલ કાર્ય થાય. ક્લિયર? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. તો આપણે શરૂઆત કરીએ, બરાબર. આપણે હવે જોઈશું એમસીક્યુ નંબર, આઈ થિંક આપણે 14 નંબરથી શરૂઆત કરીશું, બરાબર. તો 14 નંબરથી શરૂઆત કરીએ. શું છે? બે પ્રવાહીઓ x અને y આદર્શ દ્રાવણ બનાવે છે, બરાબર.
300 કેલ્વિન તાપમાન તમને આપેલું છે 300 કેલ્વિન, આ દાખલા જેવું જ છે, બરાબર. તાપમાને 1 મોલ x અને 3 મોલ y ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપેલું છે, એટલે x જે છે એ 1 મોલ આપેલું છે અને y જે છે એ 3 મોલ આપેલું છે, બરાબર. એનું બાષ્પ દબાણ 550 મીમી Hg છે. મીમી Hg નો મતલબ થાય છે mmHg, મિલીમીટર Hg, મર્ક્યુરી, બરાબર. તો એનું બાષ્પ દબાણ મિક્સચરનું, એનો મતલબ એને P કુલ કહી શકો કે નહીં તમે, બરાબર. તો એ અલ્ટિમેટલી શું છે? P કુલ જ છે. P કુલ = 550 mmHg. મેં તમને કીધું હતું કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મોટા ભાગે mmHg નો ઉપયોગ થતો હોય છે અને પાસ્કલનો પણ. જો તમામ એટલે કે તે જ તાપમાને મિશ્રણમાં 1 મોલ y વધુ ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણ 10 mm જેટલો વધારો થાય છે. તો x અને y ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલા હશે? એટલે એમ કહેવાય કે P0x અને P0y તમારે શોધવાના છે, બરાબર. આ આપણે શોધવાના છે. અને તમને કીધું y માં 1 મોલ નો વધારો કરીએ એટલે નેક્સ્ટ પરિસ્થિતિ તમને આપેલી છે, તાપમાન તો એનું જ છે, પણ x = કેટલું લેવાનું છે? 1 મોલ, અને y માં 1 ઉમેરવાનું છે, તો y = 3 + 1 = 4 મોલ, બરાબર ને. ત્યારે P કુલ કેટલું વધે છે? 10 mm જેટલું વધે છે. મતલબ 550 હતો એમાં 10 mm વધી જશે, તો 560 mm Hg, 560 mm Hg થઈ જશે કે નહીં? તો આપણે આ શોધવાનું છે, બરાબર. તો હવે એ કેવી રીતે શોધીશું એની વાત હવે કરીએ. એક દાખલો આપણે આવા પ્રકારનો કર્યો તો મેં ત્યારે કીધું હતું કે ભાઈ શુદ્ધ દ્રવ અવસ્થાની અંદર જે બાષ્પ દબાણ કીધું હોય એનું શું થશે? P0, અને P0 સાથે જો મોલ અંશ ગુણીએ તો એ થઈ જશે એનું આંશિક દબાણ. ખબર પડે છે? મિક્સચરની અંદર આંશિક દબાણ હંમેશા મિક્સચરમાં હોય, યાદ રાખજો, બરાબર. તો અહીંયા તમને એ વસ્તુ આપેલી છે. હવે કન્ફ્યુઝન માટે, કારણ કે મારે મોલ અંશનો યુઝ કરવો પડશે, તો મોલ અંશને પણ આપણે શું કહીશું? x. અહીંયા શું છે? x તો આપણી પાસે એક વાયુનું છે, બરાબર. તો એને હું કહી દઉં a, એટલે હું આને કહી દઉં a વાયુ કહી દઉં, અને આને હું શું કહી દઉં? b કહી દઉં. તો આ પણ શું થઈ જશે? a, અને આ શું થઈ જશે? b. તો અહીંયા px ના બદલે હું શું કરી દઈશ? pa, અને અહીંયા શું કરી દઈશ? pb. કારણ કે મારે તો MCQ નો આન્સર આપવાનો છે, બરાબર. હું તો ગમે તે કરું, ખબર પડે છે ક્યાં કોઈને ખબર છે. તો અહીંયા pa અને pb, થોડી કન્ફ્યુઝન તમને ઓછું થાય દાખલા સમજવામાં એટલે. બાકી હું x પણ કહી શકું અને xy પણ કહી શકું, બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ લઈશું. હવે મારે મોલ અંશની જરૂર પડવાની જ છે, મેં જસ્ટ હમણાં તમને એ વસ્તુ કીધી. તો અહીંયા મોલ અંશની જરૂર પડશે, તો મોલ અંશ પહેલેથી જ શોધી લો, બરાબર. તો મોલ અંશ XA = શું થશે ભાઈ? બરાબર. A ના મોલ, B ના મોલ ને ભાગ્યા સરવાળો થશે કે નહીં આપણી પાસે, બરાબર. તો અહીંયા હું લખી દઉં Na. હવે નથી લખતો, બરાબર, હું ડાયરેક્ટ જ લખું છું તો તમને હવે ખ્યાલ આવી જશે. પહેલી પરિસ્થિતિની અંદર જો આપણે જોઈએ, બરાબર, પરિસ્થિતિ 1 માં, બરાબર, પરિસ્થિતિ 1 માં, આ પરિસ્થિતિ 1 કહી દો અને આને કહી દો પરિસ્થિતિ નંબર 2. ક્લિયર? તમને ખ્યાલ આવે. તો XA બરાબર શું થશે મારી પાસે? તો એ થશે 1/3 + 1, બરાબર. એટલે 1/4 એટલે ભાઈ ખબર જ હોવી જોઈએ, 1/4 એટલે 0.25. મોલ અંશના કોઈ એકમ હોતા નથી, બરાબર. બીજું XB શું થશે? 3/3 + 1, એટલે કે 0.25 ગુણ્યા 3 કહેવાય કે નહીં, બરાબર. તો 0.25 ગુણ્યા 3 કરો, અથવા માનો કે એવું તમને નથી ખબર પડતી ભાઈ 3/4 એટલે કેટલા, તો 1 માંથી 25 બાદ કરો, કેટલા મળશે? 0.75. ખબર પડી? કારણ કે મોલ અંશ તો એક જ હોય, તો 0.75. ક્લિયર? હવે બસ આ વસ્તુ મળી ગઈ. તો હવે આપણને ખબર છે, બરાબર, શું કહી શકીએ. હવે કોઈ પણ પરિસ્થિતિ હોય, તાપમાન સમાન છે, તો તમે આ વસ્તુ લાગુ પાડી શકો કે PA0 × XA plus PB0 × XB = P કુલ. તાપમાન સરખું છે તો આ દર વખતે લાગુ પાડી શકાય, બરાબર. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ x અને xb ની. તો 0.25 PA0 plus
0.75 PB0 = 550 થઈ ગયું. હવે અહીંયા 0.0 છે, મારે સરખામણી કરવા માટે થોડીક વ્યવસ્થિત મારી પાસે આંકડો આવે એવો પ્રયત્ન જો હું કરું તો આ બધાને 0.25 વડે હું ભાગી નાખું તો શું થશે? PA0 પ્લસ આને 0.25 વડે ભાગો એટલે શું થાય? 25 તેરી 75, બરાબર ને? તો અહીંયા 3 PB થશે કે નહીં? આટલું પછી મોડે થઈ જવું જોઈએ, બરાબર? અને 550 ભાગ્યા 25, જોજો અહીંયા હું કરું 550 ભાગ્યા 0.25, 0.25 એટલે 1/4, બરાબર? તો 1/4 છેદમાં મૂકો તો 4 ક્યાં આવે? ઉપરનો મતલબ આને કેટલા વડે ગુણવું પડશે? 4 વડે ગુણવું પડશે. ખબર પડે છે કે નહીં કે કહું? જો અહીં ધ્યાન રાખો, 550 ભાગ્યા 0.25, પણ 0.25 એટલે શું થાય? 1/4, બરાબર? તો હું અહીંયા 0.25 ના બદલે 1/4 લખું તો આ ઉપર જશે કે નહીં? તો મારે શું કરવું પડશે? અલ્ટિમેટલી આનો જવાબ મેળવવા માટે 4 વડે ગુણવું પડશે. તો આને હું 4 વડે ગુણું તો શું થાય? 0, 5 ચોક 20, બે ઉપર ચડ્યા, 5 ચોક 20 ને 2 22, તો અહીંયા શું થઈ જશે? 2200. ક્લિયર? આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે બીજી પરિસ્થિતિ માટે વિચારીએ, બરાબર? બીજી પરિસ્થિતિ શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈએ. હવે બીજી પરિસ્થિતિ માટે, બરાબર, સેમ ટુ સેમ સૂત્ર લાગુ પડશે પાછું. તો ત્યાં પણ આવું થશે, PA0 * XA + PB0 * XB = PQ. અને તાપમાન અચળ છે તો આનું આ સૂત્ર રહેશે, એમાં 1 2 કહેવાની જરૂર નથી આપણે, બરાબર? તો શું થશે? બરાબર? પણ હવે PB0 એટલે કે પરિસ્થિતિ 2 ની અંદર તમારા મોલ અંશ બદલાઈ જાય છે, બરાબર? અને હું કહી દઉં પરિસ્થિતિ 1, અહીંયા કહી દઉં પરિસ્થિતિ 2, બરાબર? તો પરિસ્થિતિ 2 માં મોલ અંશ શું થશે? પરિસ્થિતિ 2 તો હું અહીંયા લખી દઉં, બરાબર? એટલે આપણે જગ્યાનો ઓછો ઉપયોગ થાય. તો XA = શું થશે ભાઈ? જોઈ લો, આ 1 મોલ અને આ 4 મોલ, બરાબર? તો 1 ભાગ્યા શું થશે? 1 + 4 થશે કે નહીં? 1 + 4 નો મતલબ થાય 1/5, 1/5 નો મતલબ થાય 0.20, 0.2 પણ કહી શકો, બરાબર? 20 × 100. XB બરાબર શું થશે? તો XB બરાબર, હવે જો તમને ખબર પડી ગઈ, 0.80 કહેવાય. 1 માંથી 20 બાદ કરો એટલે 0.80 આવી ગયું. ડાયરેક્ટ થાય કે નહીં? ક્લિયર? તો હવે આ વસ્તુ અહીંયા જો આપણે મૂકીએ તો શું થશે? પરિસ્થિતિ 2 માટે તો XA 0.20 * PA0 + 0.80 * PB0 = 560, બરાબર? સેજ વધી ગયું. ક્લિયર? 560. હવે આને પણ આ રીતે સાદા સ્વરૂપની અંદર જો આપણે ફેરવી દઈએ, સાદા સ્વરૂપમાં મતલબ 0.20 વડે શું કરું? બધાને ભાગી નાખું તો મારી પાસે સૂત્ર શું આવશે? તો PA પ્લસ આને 0.80 ને 20 વડે ભાગો કેટલા થશે ભાઈ? 4 થાય કે નહીં? બરાબર? 4 દુ 8 થાય એટલે 4 PB0 = અહીંયા તમે 20 ને છેદમાં મૂકશો એટલે 1/5 એટલે શું થાય? આવું થશે કે નહીં? હવે માનો કે હું 0.20 છેદમાં મૂકું, પણ 0.20 એટલે તો 1/5 થાય કે નહીં? તો અહીંયા મારે 20 ના બદલે શું મૂકવું પડે? 1/5. તો શું થાય? 556. હવે એ છે, બરાબર? તો ગુણ્યા શું થશે? 5, 560 છે, સોરી 560, તો ગુણ્યા 5 કરવા પડે કે નહીં? બરાબર? તો એવું જ અહીંયા મારે કરવું પડે. અને ગુણ્યા 5 કરું તો જો 0 6 × 30, 3 ઘાત આવી ગઈ અને પછી 25 ને 3 કેટલા થશે? 28 થશે કે નહીં? તો આ થઈ ગયો ગુણાકાર. હવે આ સમીકરણને તમે સરખાવી શકો. જો તમારી પાસે બે ઓપ્શન છે, એક તો તમારો ઓપ્શન જુઓ અને તમે એની અંદરથી શું કરો? શોધી કાઢો, બરાબર? કે કયું ઓપ્શન બંધ બેસતો આવે છે આની અંદર, એટલે આનો જવાબ આટલો આવવો જોઈએ. અહીંયા ઓપ્શન નંબર 1 ના પદ મૂકતા જાઓ, આન્સર આવે છે કે નહીં? બીજાના મૂકો, આન્સર આવે છે કે? જે ઓપ્શનની અંદર આન્સર આવી જાય 2800 અથવા આની અંદર 2200 તમારો સાચો જવાબ. અને બીજો એક રીત છે કે તમે શું કરો? આની ઉપરથી PA ને સૂત્રનો કરતા બનાવો તો PB મળી જાય, PB ને સૂત્રનો કરતા તો PA મળી જાય, બરાબર? તો હું અહીં જો PA ને સૂત્રનો કરતા બનાવું
બરાબર આના માટે તો શું થશે મારી પાસે PA is equal to -3PB થાય કે નહીં બરાબર સમીકરણ 1 ઉપરથી તો હું આની અંદર મૂકું બરાબર સમીકરણ 1 અને આને હું કહી દઉં છું 2 પરથી શું થશે તો 2 ની અંદર આ કિંમત મૂકી દો એટલે મને એક વસ્તુ મળી જશે બરાબર PA બરાબર જ મૂકવાનું છે તો PA બરાબર મૂકી દઉં છું 2200 -3PB 0 4PB 0 is equal to 2800 into બરાબર હવે આ બેનો સરવાળો કરો એટલે PB આવવાનો છે કે નહીં PB 0 is equal to આ 22 પહેલી બાજુ જાય એટલે 2800 minus 2200 તો અહીંયા શું મળશે મને 600 અને જવાબ જેમાં હશે એમાં જ આવશે MMHG માં બરાબર અને હવે આ 600 હોય એટલે મારો જવાબ જે છે અહીંયા જો 600 અહીંયા મૂકું તો 6 તેરી કેટલા થશે 18 એટલે 1800 થઈ ગયા તો અહીંયા કેટલા આવવા જોઈએ 400 આવવા જોઈએ તો માટે PA is equal to 400 આવી ગયું કે નહીં તો આપણો જવાબ જે છે એ શું થશે 600 અને એટલે કે PA is equal to 400 અને PB is equal to 600 આન્સર થાય છે સી ઓપ્શન 400 અને 600 ખબર પડી પણ દાખલો જો આવો પૂછાયો હોય તો તમારે અહીંયા પણ ગણતરી દર્શાવવી પડે સમીકરણ નંબર 1 ની અંદર આ મૂકતા જવાબ આવે આ જ વસ્તુ આમાં મૂકશો તો પણ તમારો જવાબ જે છે એક પ્રકારે આવશે ક્લિયર બરાબર જઈએ નેક્સ્ટ જોઈએ મિત્રો નંબર 15 શું કહેવા માંગે છે પ્રવાહી મિથેનોલનો મતલબ થાય છે આ CH3OH અને પ્રવાહી કીધું છે તો કૌંસમાં શું લખવું જોઈએ લિક્વિડ પ્રવાહી મિથેનોલને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે મુખ્ય કયા આંતર આણ્વીય આકર્ષણ બળને તોડવું પડે હવે મિથેનોલને તોડવા માટે કયા આકર્ષણ બળને તોડવું પડે તો જો બરાબર હવે જો મિથેનોલની અંદર પહેલા પ્રથમ કયું આકર્ષણ બળ હોય આકર્ષણ બળો તમારી પાસે ઘણા બધા છે બરાબર વાંડરવાલ્સ આકર્ષણ બળ ધ્રુવીય અધ્રુવીય લંડન બળો બહુ બધા છે બરાબર તો આમાં કયું હશે તો તમે જોઈ શકો છો CH3OH ની અંદર છે ને OH છે જો તમે OH તો એ શું હોય તો એ બીજા CH3 સાથે શું હોય છે ખબર હાઇડ્રોજન બંધમાં હોય બરાબર તો અલ્ટિમેટલી આને કહેવાય H બોન્ડ અને OH H બંધમાં હોય તો એ H બંધ હોવાના કારણે શું થાય તો અલ્ટિમેટલી તમારે એને ઉકાળવા માટે અથવા તો અણુઓને છૂટા પાડવા માટે તમારે કયો બંધ તોડવો પડે H બંધ હાઇડ્રોજન બંધ બરાબર તો અહીંયા ઓપ્શન નંબર થશે A હાઇડ્રોજન બંધ નેક્સ્ટ 16 નંબર 0.1 મોલ ટ્રાયએટોમિક અણુ જો આનો મતલબ શું થાય ટ્રાયએટોમિક અણુ ટ્રાયએટોમિક એટલે કે ટ્રાય એટલે 3 એટોમિક એટલે પરમાણુ 3 પરમાણુ ધરાવતો અણુ દાખલા તરીકે O3 માનો એમાં કેટલા પરમાણુ છે જો કેટલા પરમાણુ છે 3 તો આને ટ્રાયએટોમિક કહેવાય એવી રીતે ડાયએટોમિક હોય તો બે અણુ હોય દાખલા તરીકે O2 તો O2 માં કેટલા પરમાણુ છે બે પરમાણુ છે તો એને શું કહેવાય ડાયએટોમિક અણુ ક્લિયર ટેટ્રાએટોમિક હોય તો 4 ગણવાના પેન્ટાએટોમિક હોય તો 5 ગણવાના ટેટ્રાએટોમિક ની અંદર તમે P4 લઈ શકો બરાબર ક્લિયર એક સરખા હોય એવું જરૂરી નથી તમને પરમાણુ કીધા છે પરમાણુ એક સરખા હોય પણ ખરા ના પણ ક્લિયર તો આ વસ્તુ પણ છે મગજમાં રાખવાની છે દાખલા તરીકે ટ્રાયએટોમિક નું એક બીજું ઉદાહરણ જો હું તમને આપું તો SO2 બે ને 3 પરમાણુ એની અંદર છે કે નહીં ક્લિયર એવી જ રીતે ટેટ્રા માટે 4 પેન્ટા માટે 5 હેક્સા માટે 6 બરાબર મોટા ભાગે ટ્રાય ડાય આ પ્રકારના હશે બરાબર તો પૂછ્યું છે શું હવે જોઈ લઈએ બરાબર પૂછેલું છે આપણને કે પરમાણુઓની સંખ્યા કેટલી હશે કૌંસમાં n એ આપેલું છે પણ આપણે એનું કઈ કામ નથી આ યાદ જ હોવું જોઈએ
તો બહુ સિમ્પલ છે. પરમાણુની સંખ્યા કેટલી હશે? તો કે ટ્રાયએટોમિકના એક અણુમાં કેટલા પરમાણુ હોય? 3. બરાબર. તો એક અણુ ઇઝ ઇક્વલ ટુ 3 પરમાણુ. બરાબર. તો શું થશે? તો કુલ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે મોલ, અણુના મોલ ગુણ્યા શું કરી દઈશું? 3. એટલે તમને શેમાં મળી જશે? મોલમાં એ રાશિ મળી જશે. બરાબર. તો 0.1 ઇન્ટુ શું થઈ જશે? 3. એટલે આ કેટલા થયા? 0.3 મોલ. ક્લિયર? અને હવે આને સંખ્યામાં ફેરવા હોય તો સંખ્યામાં ફેરવા માટે આપણે શું કરીએ? એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખીએ. તો સંખ્યા માટે શું થશે? આ મોલ મેળવો. મોલની સંખ્યા છે. તમે 1 લાખ લખો. આ એવું છે. મેં લખ્યા 1 લાખ. પણ તમે કીધું સંખ્યામાં લખો તો તમે શું લખશો? 1 2 3 4 5. બરાબર છે. તો બે સેમ જ. એમ એક મોલ લખ્યા તો પણ સંખ્યા જ કહેવાય. પણ આપણને જ્યારે સંખ્યા પૂછે ને ત્યારે એનો આંકડો આપી દેવાનો. તો 0.3 into 6.022 into 10⁻23. તો 6 તેરી 18 માં જવાબ આવશે. બરાબર. તો એ ટાઈપનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. એ મારી પાસે જવાબ છે. હા ને? હા, 6 તેરી 18. પણ આ 0 પોઈન્ટ છે એટલે એક ઓછી ઘાત થશે એટલે તમારી પાસે જવાબ આવશે 1.802 into 10⁻23. બરાબર. 18 માંથી એક ઓછું થઈ કારણ કે એ પોઈન્ટ છે ને એટલે આ ટાઈપનો તમારો જવાબ આવશે. બરાબર. અને એક વસ્તુ તમે જોઈ હશે કે મોટા ભાગે નજીકના જે ઓપ્શન હોય ને, નજીકના, જો એની અંદર ઓપ્શન આપે છે 1.806, પછી બીજો એક ઓપ્શન છે 1.800. તો આ ઓપ્શન સાચા હોવાની શક્યતા વધી જાય. કારણ કે જો એની આગળનામાં પણ તમે જોશો ને, આગળનો એટલે કે આપણે દાખલો ગણ્યો એની અંદર, તો જો 400 600 સી ઓપ્શન અને 500 600 બે વાર આવ્યા કે નહીં, તો અલ્ટિમેટલી તમે કહી શકો કે એ ઓપ્શન સાચા હોવાની, એટલે કે બેમાંથી એક ઓપ્શન સાચા હોવાની શક્યતાઓ કેવી હોય? વધારે હોય. આ એક હ્યુમન સાયકોલોજી છે. બરાબર. તો એ રીતે તમે એને ઇવેલ્યુએટ કરી શકો. નંબર 17 ફટાફટ જોઈએ. તમને કીધું છે કે ભાઈ 10⁻⁴ ડેસીમીટર પાણીને, ડેસીમીટર ના હોય, ડેસીમીટર ક્યુબ પાણીને, બરાબર, 1 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 300 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં આવે તો સંતુલન સમયે પાણીના કેટલા મોલ વાયુ સ્વરૂપમાં હશે? કૌંસમાં આપેલું છે 300 કેલ્વિન તાપમાને H2O નું બાષ્પ દબાણ છે 3170. આટલું બધું બાષ્પ દબાણ ના હોય, એ પાસ્કલમાં છે. બરાબર. એટલે ત્યાં એકમ નથી લખેલો પણ ત્યાં શું હશે? પાસ્કલ. આની અંદર થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને R = તમને આપ્યું છે 8.314. બરાબર. તો હવે આને કેવી રીતે ગણવું જોઈએ? બરાબર. મારે R ની વેલ્યુ જે છે જૂલમાં લેવી હોય તો જૂલનો મતલબ શું થાય? જૂલ એટલે તમે ગણો કાર્યનો એકમ. તો એ ન્યૂટન અને મીટરમાં આવે કે નહીં? ડેફિનેશન મીટર ક્યુબમાં, મીટર સ્ક્વેરમાં આવે કે નહીં? બરાબર. તો શું કરવું? તો અલ્ટિમેટલી તો તમારે મીટરમાં કન્વર્ટ કરવો પડે કદને. પણ આપણે એવું કઈ કરીશું નહીં. બરાબર. તો શું થાય? તો શું કરીશું? તો આપણે સાદા સૂત્રનો જ ઉપયોગ કરી આન્સર લઈ આવીશું. હવે જો પહેલા પાણીની બાષ્પ જે હતી એ બાષ્પ નહીં પણ 10⁻⁴ ડેસીમીટર પાણી હતું લિક્વિડ સ્ટેટમાં. પછી 1 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કની અંદર ભરીને એને ગરમ કરી દેવામાં આવ્યું 300 કેલ્વિન તાપમાન. ઇટ મીન્સ ઇટ્સ બોઇલિંગ પોઈન્ટની આસપાસ આવી ગયું હશે. ના હોય તો પણ એ બાષ્પ સ્વરૂપમાં આવી જાય. કારણ શું હશે? તો કે ભાઈ બાષ્પીભવન એનું થતું જ હોય. બરાબર. એટલે તમને કીધું છે કે ભાઈ 1.0 ડેસીમીટર ક્યુબની અંદર પાત્ર છે બહુ મોટું. બરાબર. કારણ કે ડેસીમીટરનો મતલબ થાય 1 લીટર. બરાબર. તો 1 લીટરનું પાત્ર છે તો તેની અંદર કરવામાં આવે તો સંતુલન સમય પાણીના મોલ કેટલા વાયુ સ્વરૂપમાં હશે? તો એના માટે શું કરીશું? તો જો અંતિમ સમય ખાસ અગત્યનો છે કારણ કે તમને દબાણ અંતિમ સમયનું આપેલું છે. તો ભાઈ વોલ્યુમ બરાબર શું લેશો? 1 ડેસીમીટર ક્યુબ = 1 લીટર ડાયરેક્ટ લઈ શકાય. યસ. P = શું થશે? તો એ તમને આપેલું છે આમાં. યસ. બાષ્પ દબાણ આપેલું છે ને, તો ત્યારનું બાષ્પ દબાણ એટલે તમને આપેલું છે 3170. નથી કઈ લખેલું તો 71 જ છે ને કે 07. ઓકે 70
પાસ્કલ છે ત્યાં, હે ભાઈ, એ ખાસ ધ્યાન રાખજો. અને બીજું શું આપેલું છે? મોલ આપણે શોધવાના છે. તાપમાન તમને આપેલું છે 300 કેલ્વિન, બરાબર ને? આર ની વેલ્યુ તમને આપેલી છે, પણ આપણે એ આર ની વેલ્યુ લઈશું નહીં, કારણ કે આપણે વાતાવરણ એટલે કે 12 લિટર પ્રતિ મોલ કેલ્વિનમાં આન્સર આપવો છે, તો આપણે આ વેલ્યુ લઈશું. ખબર પડી? 12, કારણ કે આપણે બધું 12 લિટરમાં લેવાના છે. હવે જો હું 12 લિટરનો એકમ લઉં, અહીંયા જો લીધેલો છે ને, તો મારે અહીંયા 12 કરવા પડે કે નહીં? પાસ્કલ ચાલશે નહીં. તો પાસ્કલ ને 12 માં કેવી રીતે ફેરવવા? તો એ મેં તમને શરૂઆતમાં એક વસ્તુ લખાવેલી હતી, યાદ રાખજો, બરાબર? કે ભાઈ 1 બાર ઇઝ ઇક્વલ ટુ 760 mmHg. ખરેખર છે ને 760 નથી, 750 થાય. આપણે લઈ લઈશું, બરાબર, આપણી ગણતરી માટે. ક્લિયર? કારણ કે એ થોડુંક ઓછું માપ છે વાતાવરણ કરતા. એક વાતાવરણ બરાબર 760 થાય. એટલે આ વસ્તુ ઉપર કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરતા. ક્લિયર? પછી બીજું છે આપણી પાસે પાસ્કલ. 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ થાય. નાનું માપ છે પાસ્કલ, બરાબર? પછી 12 નો એકમ કયો રહી ગયો આપણી પાસે? mmHg થઈ ગયો કે નહીં? યસ, પાસ્કલ થઈ ગયું. ઓકે. વાતાવરણ ને એની વચ્ચે બહુ માઇનોર ડિફરન્સ છે, એટલે આપણે એ લેતા નથી. 1 બાર ઇઝ ઇક્વલ ટુ 1 વાતાવરણ લઈ લઈશું. અલ્ટિમેટલી શું છે? 1 વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 1.013 બાર જેવું થાય. 13, બરાબર? તો બહુ માઇનોર ફેરફાર છે. 1.013 તો બહુ ઓછો ફેરફાર છે, એટલે ચાલે. ક્લિયર? તો હું અહીંયા કેવી રીતે પાસ્કલ ને 12 માં ફેરવી શકું? તો મારી પાસે છે કે નહીં? 10⁵ પાસ્કલ, તો 1 બાર, તો 3170 પાસ્કલ, તો કેટલા? બહુ ઈઝી છે, એમનું મજા આવી જાય. એટલું અહીં સાઈડમાં કરી દઉં છું. ભાઈ આમ જશે, આ છેદમાં જશે, તો ભાઈ 3170 ગુણ્યા 10⁻5 થાય કે નહીં? એટલે 10⁻5 વડે તમારે આને શું કરવું પડશે? ગુણવું પડશે. તો અહીંયા ગુણી નાખીએ. 3170 ગુણ્યા 10⁻5, અને આ શું થઈ ગયું? 12. ક્લિયર? બસ, હવે કઈ નહીં, આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરો. PV nRT, બરાબર? આખું લખી દો. યસ, PV nRT. n શું થશે? PV RT, બરાબર? હવે એની અંદર P કેટલું છે ભાઈ? આપણે લીધેલું 3170 ગુણ્યા 10⁻5 અને ગુણ્યા 1, કારણ કે 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર, બરાબર? ઇઝ ઇક્વલ ટુ, સોરી, અને ભાગ્યા આનો એકમ બાલી મોટેકમાં લઈ લઈ, બરાબર? તો અલ્ટિમેટલી 0.08314 ઇન્ટુ ટી તો આપણને કેલ્વિનમાં જ આપેલું છે, કોઈ ઇશ્યુ નથી. તો આ કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 127.094 ગુણ્યા 10⁻5, બરાબર? હવે આને આપણે સેટ કરીએ આપણા ઓપ્શન મુજબ. તો ઓપ્શન્સ આપેલા છે 5.56 નહીં હોય, 1.53 નહીં હોય, 1.46 નહીં હોય, ડી 1.27. તો 1.27 તો ગુણ્યા 10⁻3 મોલ, આ સાચો જવાબ. ક્લિયર? આ રીતે આપણે દાખલાઓ ગણીશું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ જોઈએ મિત્રો, 18 નંબર 18. શું કહેવા માંગે છે? CO અને N2 ના સરખા મોલ લઈને, હવે CO અને NO ના સરખા મોલ છે, બરાબર? CO અને N2 છે. CO અને N2 ના સરખા મોલ લઈને એક વાયુનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું. જો મિશ્રણનું કુલ દબાણ એક વાતાવરણ જેટલું હોય, P કુલ તમને આપેલું છે, બરાબર? તો મિશ્રણમાં N2 નું અંશતઃ દબાણ કેટલું થાય? આંશિક દબાણ, અંશતઃ દબાણનો મતલબ થાય છે, બરાબર? તો તમને N2 માટે કીધું છે PN2. કેટલું થાય? સરખા મોલ છે કે નહીં? સરખા મોલનો મતલબ તમારો મોલ અંશ કેટલો થશે બંને માટેનો? 0.5 જ થાય કે નહીં? સરખા મોલ હોય તો 0.5 થાય. તો જો P કુલ તો એક વાતાવરણ છે, તો આપણી પાસે સૂત્ર શું છે?
Pn2 is equal to xn2 into P કુલ. તો xn2 0.5, હવે P કુલ પોતે જ 1 છે તો એ જવાબ કેટલો આવશે 0.5 વાતાવરણ પણ હે તો જવાબ આવી 0.5 વાતાવરણ ઓપ્શન નંબર A. નેક્સ્ટ 19 નંબર ઉપર જઈએ. હવાનો પરપોટો 15 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને અને 1.5 બાર દબાણ પાણીની નીચે છે. જો પરપોટો સપાટી એ ઊંચો આવે જ્યાં ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ 1 બાર દબાણ હોય તો પરપોટાનું કદ ને શું થશે? બરાબર ને ઓપ્શન આપેલા છે. મોટું થશે એટલે કેટલા ગણું મોટું થશે એવું તમને આપેલું છે તો ગણી લઈએ. બરાબર બે પરિસ્થિતિ તમને આપેલી છે. પહેલી પરિસ્થિતિની અંદર T કેટલું છે 15 ડિગ્રી સેલ્સિયસ. બરાબર પછી એને T1 કહી દઈશું. બરાબર દબાણ તમારી પાસે છે P1 1.5 બાર. બરાબર બીજી પરિસ્થિતિ છે એને T2 કહી દઈએ. T2 ની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને P2 આપણી પાસે છે 1 બાર. બરાબર અને તમને V1 V2 કીધેલું છે. V1 અને V2 તો V2 શોધવાનું છે. V1 V1 રાખો તો પણ વાંધો નથી. બરાબર અને V1 V કરી નાખો તો પણ વાંધો નથી. બરાબર તો શું થશે એ વસ્તુ તમને કીધેલી છે. હોય તો કદને શું અસર થશે? તો ભાઈ એમાં ત્રણ પરિસ્થિતિ છે. ત્રણે ત્રણમાં ફેરફાર થાય છે. યસ તો આપણે કયું યુઝ કરીશું સમીકરણ? સંયુક્ત વાયુ સમીકરણ. બરાબર P1 V1 T1 P2 V2 T2. ક્લિયર? V2 જોઈએ છે. V1 ને સૂત્ર નો કરતા બનાવી દઈએ. બરાબર તો અલ્ટિમેટલી V2 જોઈએ છે આપણે તો એને સૂત્ર નો કરતા બનાવી દઈએ તો કેમ રહે? બરાબર તો આ બધું આ બાજુ આવી જાય. V1 ને એકદમ છેડે જવા દઈએ કારણ કે એની કોઈ વેલ્યુ આપણી પાસે નથી. તો અહીં શું થશે? P1 into T2 T1 into P2 into V1. આ ખબર પડી ગઈ છે. P1 T1 અને P2 ક્યાં આવ્યું? છેદમાં. અને T2 ક્યાં આવ્યું? અંશમાં. ક્લિયર? હવે આની અંદર આપણે શું કરીએ? કિંમતો મૂકીએ. બરાબર તો P1 ની કિંમત કેટલી છે? 1.5 into T2 કેટલું છે? 25. પણ અહીં તો કેલ્વિનમાં મૂકવું પડશે કે નહીં? તો 25 બરાબર મેં શું યાદ રાખવાનું કીધું તું? 298 કેલ્વિન. એના કરતા 10 ઓછું છે તો 288 કેલ્વિન. ક્લિયર? તો અહીંયા 298 મૂકું અને ભાગ્યા શું કરી દો? 288 into V1. હવે આ ભાગાકાર તો આપણીથી થાય નહીં. બરાબર તો હવે અહીંયા લોજિક મારવું પડશે કારણ કે આ ભાગાકાર કરવા જઈશું તો ટાઈમ બગડે. બરાબર કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલો ટાઈમ આપણી પાસે હોતો નથી. તો આપણને ઓપ્શન જે આપેલા છે એટલું મને જો આની ઉપરથી એટલું ખબર પડે. શું ખબર પડે? ખબર કે મારો જે જવાબ છે એ V2 વધારે જશે. બરાબર V2 જે છે એ વધારે હશે કારણ કે દબાણ કેવું થઈ ગયું? ઓછું. તો V2 છે ને આના કરતા કેટલા ગણું હશે? તો એટલું તમને કીધેલું છે. તો જો મને એટલું ખબર પડે કે 1.5 કરતા વધારે હશે. કેમ? તો કે જો આ 298 ભાગ્યા 288 કરો તો અંશ કરતા છેદ ઓછો છે કે નહીં? તો આનો જવાબ 1 કરતા થોડોક વધારે આવશે. થોડોક વધારે, બહુ વધારે તો નહીં હોય કારણ કે બંનેમાં બહુ ફરક નથી એટલે. બરાબર તો થોડોક વધારે આવશે 1 કરતા. તો અલ્ટિમેટલી આની સાથે ગુણાશે તો તમારો જવાબ 1.5 કરતા થોડોક વધારે આવશે. 1.5 નહીં આવે, 1.5 કરતા થોડોક વધારે આવશે. બરાબર તો હવે ઓપ્શન સાથે આપણે મેચ કરી લઈએ. જોઈએ ઓપ્શન્સ તમને આપણે આમાં કન્ફ્યુઝિંગ ઓપ્શન હોય તો તમારે ફરજિયાત એ વસ્તુ કરવી પડે. બરાબર પણ મોટા ભાગે એવું કન્ફ્યુઝન હોય નહીં. કેટલામો નંબર છે આપણી પાસે? 19. યસ હવાનો પરપોટો 15 ડિગ્રી છે. બરાબર તેના ઓપ્શન્સ છે. A કદ 1.6 ગણું મોટું થશે. 1.6 આની કરતા વધારે છે કે નહીં? તો એ ઓપ્શન હોઈ શકે. બરાબર પછી કદ 1.1 ગણું આની કરતા ઓછો ઓપ્શન? ખોટો ઓપ્શન. 0.70 ખોટો ઓપ્શન. 2.5 ગણું થશે? ખોટો ઓપ્શન કારણ કે એટલું બધું તો વધશે નહીં. 2.5 ગણું આની કરતા 1 વધી જાય. બરાબર થોડુંક વધારે હશે એટલે 1.5 કરતા થોડુંક વધારે તો 1.6 આપણો સાચો ઓપ્શન હોવો જોઈએ. ઓપ્શન નંબર A. તો જોઈ લઈએ આપણે. યસ ઓપ્શન A કેવો છે? સાચો. 1.6
અને આનો ભાગાકાર ગુણાકાર કરશો ને, આનો ગુણાકાર ને એનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 1.552 v1. પણ મેં કીધું એમ આવો આપણી પાસે ટાઈમ નથી હોતો એટલા માટે આપણે એનું લોજિક લગાવવું પડે, લોજિક મુજબ આન્સર આવી જાય. તો એપ્રોક્સિમેટ કેટલું થઈ ગયું? 1.6 v1. ખબર પડી કેવી રીતે લોજિક લગાવવાનું? તો આ પણ શીખવું પડે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર દાખલાઓ ગણવા માટે. દર વખતે આવી ગધા મજૂરી કરાય નહીં, ડાયરેક્ટ આન્સર તમે આપી શકો. ક્લિયર? ઓપ્શન નંબર એ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે, જો થઈ જતો હોય તો 19 થઈ ગયું. 20 નંબર. એ અને બી વાન ડર વાલ્સના અચળાંકો છે. ક્લોરીન અને ઇથેન કરતા સરળતાથી પ્રવાહીકરણ કરી શકાય છે. તો વાન ડર વાલ્સના અચળાંકો તમને આપેલા છે એ અને બી. એ તો આપણને ખ્યાલ છે કે આ અચળાંકો છે. એ જે છે એ આકર્ષણ ઉપર આધારિત અચળાંક છે અને બી જે છે એ કદ ઉપર આધારિત અચળાંક છે. બરાબર? ક્લોરીનનું ઇથેન કરતા સરળતાથી પ્રવાહીકરણ કરી શકાય છે. ક્લોરીનનું પ્રવાહીકરણ છે ને સરળતાથી થાય છે. કોના કરતા? ઇથેન કરતા. C2H6 ઇથેન. બરાબર? તો શા માટે? તો એની અંદર તમને ઓપ્શન્સ ક્યાં આપેલા છે ખબર? તમને એમ કીધું છે કે Cl2 માટે A અને B is greater than C2H6 ઇથેન માટે A અને B. એટલે કે આ બંનેના મૂલ્યો ક્લોરીન માટે વધારે હશે અને આના માટે કેવા હશે? ઓછા. આ કોના માટેનો ક્રમ છે? પ્રવાહીકરણ માટે છે ભાઈ. ક્લિયર? એવું કીધું છે. પછી બીજું કીધું છે Cl2 માટે ઓછા હશે. પછી કીધું છે કે A Cl2 માટે ઓછું હશે અને C2H6 માટે વધારે હશે, પણ B જે છે એ Cl2 માટે વધારે હશે અને C2H6 માટે ઓછું હશે. અને ડી ઓપ્શન છે કે Cl2 માટે A વધારે અને B ની વેલ્યુમાં જોઈએ તો Cl2 માટેની B ની વેલ્યુ ઓછી. તો શું સાચું હશે? હવે જો એક વાત યાદ રાખજો, પ્રવાહીકરણની સરળતા માટે શું ખબર? એ જે છે એ વધુ હોવું જોઈએ. એ તો બધાને ખબર. આકર્ષણ કેવું હોવું જોઈએ? વધારે. બરાબર? અને બી કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. કદ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. બરાબર? તો તમારું પ્રવાહીકરણ જે છે સરળતાથી થાય. આટલું એક યાદ રાખો ને તમારો ઓપ્શન અહીંયા આવી જશે. હવે એવું કેમ? આ તો બધાને ખબર છે કે આકર્ષણ વધારે હોય તો જ પ્રવાહીકરણ સરળતાથી થાય. આ વસ્તુ નવી છે કે ભાઈ કદ ઓછું હોવાથી શું ફાયદો થાય? જોજો. માનો કે તમારી પાસે બે અણુ છે. બરાબર? બે અણુમાં એક અણુ મોટો અણુ છે અને એક અણુ નાનો અણુ છે. દાખલા તરીકે એક અણુ જે છે એ થોડો મોટો અણુ છે અને એક અણુ નાનો છે. બંનેની અંદર ચાર્જ ડેન્સિટી સેમ છે. ચાર્જ ડેન્સિટીનો મતલબ માનો કોઈ જગ્યાએ ધન વીજભાર, કોઈ જગ્યાએ ઋણ વીજભાર હશે તો એ સેમ છે. કેવા છે? સેમ છે. એટલે વીજભારના મૂલ્યો કેવા છે? સરખા. એવું માની લઈએ, કારણ કે કાંઈક સરખું રાખીએ તો જ આપણે કમ્પેર કરી શકીશું. આની અંદર પણ સેમ અને આની અંદર પણ સેમ. તો ફરક શું પડે ખબર? નાના અણુની અંદર. હવે તમારો પોઝિટિવ ચાર્જ બહુ મોટા વિસ્તારની અંદર વિસ્તરેલો હશે કે નહીં? બરાબર? તો એને ચાર્જ જે ડેન્સિટી છે, ચાર્જ ડેન્સિટી કેવી હશે? ઓછી થઈ જશે. કારણ કે એક જ સરખું મૂલ્ય જો બહુ લાંબા ગાળામાં ફેલાયેલું હોય તો શું થાય? એની જે ઇન્ટેન્સિટી છે કેવી થઈ જાય? ઓછી. અહીંયા ઇન્ટેન્સિટી કેવી હશે? વધારે. એટલે અહીંયા જે આકર્ષણ બળો હશે એ વધારે હશે, અહીંયા કેવા હશે? ઓછા. એટલે કદ ઓછું તો આકર્ષણ બળો વધારે અને કદ વધારે તો આકર્ષણ બળો કેવા થશે? ઓછા. તો અલ્ટિમેટલી કદ ઓછું છે ને એટલે જ આકર્ષણ બળો કેવા છે? વધારે છે. એટલે હંમેશા કહેવામાં આવે કે એનું મૂલ્ય વધુ હોવું જોઈએ અને બીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો અહીંયા Cl2 માટે, બરાબર, અને SO2 માટે જો જોઈએ, અહીંયા લખીએ Cl2 અને C2H6 માટે જો જોઈએ તો એનું મૂલ્ય જે છે ને એ Cl2 નું કેવું હોવું જોઈએ? વધારે. C2H6 નું કેવું હોવું જોઈએ? ઓછું. અને B ની વેલ્યુની અંદર વિચારીએ તો Cl2 નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. અને C2H6 નું કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. ડ્યુ ટુ ધીસ રીઝન. અને મેઇન તમારે આ યાદ રાખવાનું, કદ ઓછું પ્રવાહીકરણ વધારે અને એ વધુ તો પ્રવાહીકરણ વધારે. ક્લિયર? તો આસાનીથી આન્સર તમે શોધી શકો. આન્સર તમને આપેલો છે ડી ઓપ્શન. તો એ ટાઈપ હશે, બહુ મોટો આન્સર છે એટલે હું જોઈ લઉં. બરાબર? યસ, Cl2 માટે A વધારે C2H6 કરતા અને
Cl2 માટે B ઓછું C2H6 કરતા. તો આ થઈ કે ની કન્ડિશન ક્લિયર? તો એ ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ 21 નંબર, હવે એ ગણવો પડે એવો દાખલો છે. યસ, સમાન કદ ધરાવતા વાયુ A અને B છિદ્રાળુ પડદામાંથી પસાર થાય. જો આ વસ્તુ તમને હોમવર્કમાં આપું છું, હું તમને આ ગણી નહીં દઉં, કારણ કે આવા દાખલા આપણે ગણેલા છે. બરાબર? તમને કીધેલું છે કે સમાન કદ ધરાવતા વાયુ A અને B, બે વાયુઓ આપેલા છે. વાયુ A એને હું 1 કહી દઈશ અને વાયુ B એને હું 2 કહી દઈશ. ભાઈ 2 1 કેમ કહું છું? કારણ કે મારું સૂત્ર જે છે મને એ રીતે યાદ છે, 1 2 1 2 વાળું. બરાબર? તો ઈઝી રહેશે, તમે એ બી પણ ગણી શકો, કોઈ ઇશ્યુ નથી. અને તમને આપ્યું છે પડદામાંથી 20 સેકન્ડ અને 10 સેકન્ડમાં પસાર થાય છે. T1 શું છે? 20. T2 શું છે? 10. અને V1 શું છે? V2. જો સમાન કદ પહેલેથી જ કીધેલું છે. બરાબર? તો એનું આણ્વીય દળ જો તમને આપેલું છે, એટલે M1 આપેલું છે 49 U. બરાબર? તો M2 તમારે શોધવાનું છે. કયું સૂત્ર યુઝ કરશો તમે? બરાબર? તો સૂત્ર તમારે M2/M1 V1/V2 T2/T1. M2 ને સૂત્રનો કરતા બનાવશો, તમારો જવાબ આવી જશે. બરાબર? તો એ તમારે હોમવર્કમાં, આનો આન્સર જે છે એ તમારી પાસે હશે. આન્સર 12.25 તમારો આન્સર આવશે. 12.25. બરાબર? ઓપ્શન નંબર છે A, 12.25. બરાબર? 12.25 તમારો આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ 22 નંબર, તાપમાન કેલ્વિનમાં બમણું કરવામાં આવે ત્યારે વાયુનો સરેરાશ વેગ કયા અવયવથી વધશે? તો હવે અહીં સરેરાશ વેગની વાત છે. બરાબર? તો તાપમાન કેવું કરવામાં આવે છે? બમણું. તો અહીંયા તમારા પહેલા સૂત્રનો ઉપયોગ થશે. મેં તમને જે સૂત્ર કીધું હતું તે કયું તમને યાદ છે ને? તમને કીધા હતા 3 સૂત્રો. તો RAVE માટેનું સૂત્ર મેં તમને એક લખાવેલું છે, જોઈ લેજો. બરાબર? સૂત્ર છે 8RT/πm. 8RT/πm. તો હવે જો તાપમાન બમણું કરો તો એ 2T થઈ જાય કે નહીં? 2T થાય તો અલ્ટિમેટલી આ તો આમનું જ રાખો. બરાબર? તો આ જો 2T કરી નાખો. હવે જો તાપમાન કેવું થઈ ગયું છે? બમણું. તો હું અહીંયા આને આ એવરેજ જે છે એને 1 કહી દઉં અને એક એવરેજ જે છે એને હું 2 કહી દઉં. આ 2. તો 2 બરાબર શું થશે? √8RT. પણ હવે શું થશે? 2T થશે કે નહીં? કારણ કે તાપમાન કરી દીધું છે બમણું /πm. તો √2 બહાર આવશે કે નહીં? તો આના બરાબર હું શું લખી શકું? √2 √8RT/πm. તો આ તો 1 નંબર વાળું થયું કે નહીં? તો √2 જેટલું શું થઈ જશે? વધશે. √2 નો જવાબ શું આવે? 1.4. 1.4. તો આનો જવાબ 1.4 આવે. એટલે અહીંયા જવાબ પણ છે 1.4 આવશે. ખબર પડી કેવી રીતે આવ્યું? બરાબર? તો એ પણ આપણે પેલા સૂત્રો લખાવેલા છે એની અંદરથી આવી જાય છે. C ઓપ્શન 1.4. પછીનો દાખલો જે છે 23 નંબર, એ પણ વંડરવાલ્સનો દાખલો છે, જાતે કરવાનો. 23 નંબરનો. બરાબર? એવા દાખલા આપણે કરેલા જ છે. તો એનો ઓપ્શન છે એ આવશે 64. તમારો ઓપ્શન જે છે એ આવશે 64. બરાબર છે? એટલે એ વસ્તુ તમારે જાતે કરવાની છે. યસ, 64 તમારો આન્સર આવશે. આણ્વીય દળ જ પૂછેલું છે 64. બરાબર? કેટલામાં? 23 નંબરમાં 64. 24 નંબર એ ગણવો પડશે. જોઈએ મિત્રો. નેક્સ્ટ છે આપણી પાસે 24. શું કહેવા માંગે છે? વાસ્તવિક વાયુ માટે ઊંચા દબાણે દબની અવયવ શું હશે? બરાબર? તો નીચે તમે ઓપ્શન જોશો ને તો એની અંદર સ્મોલ b એનો યુઝ કરેલો છે. એનો મતલબ કે તમારે વાન ડર વાલ્સ સમીકરણનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બરાબર? તો વાન ડર વાલ્સ સમીકરણ શું છે? તો આપણને ખ્યાલ છે p + an² અને v - nb = nRT. પણ જો તમે 1 મોલ વાયુ માટે લો તો આ બધું નીકળી જશે. ક્લિયર? 1 મોલ વાયુ માટે. ક્લિયર છે? હવે જો ઊંચું દબાણ હોય તો ઊંચા દબાણે શું થાય? ઊંચું દબાણ તો શું થાય? p + a/v² = તમે p લઈ શકો કે નહીં? કારણ કે p ખૂબ વધારે હશે. બરાબર? તો અહીંયા
આપણે અહીંયા p લઈ લઈએ તો આપણી પાસે સૂત્ર આ પ્રકારનું વધશે કે નહીં? RT બરાબર. તમારે શું જોઈએ છે? દબની અવયવ. દબની અવયવનો મતલબ શું થાય? PV upon RT બરાબર. તો અહીંયા આપણે PV minus B upon RT કરી નાખીએ બરાબર. તો મારી પાસે શું આવશે અહીંયા? 1. તો PV upon RT minus P upon RT is equal to 1. તેથી PV upon RT is equal to આ પેલી બાજુ જશે એટલે 1 plus B upon RT એવું થાય બરાબર છે. તો આ તમારો આન્સર થાય ને આના બરાબર તમે શું મૂકી શકો? Z. તો એટલે આન્સર શું આપેલો છે? ઓપ્શન સી. પણ એમાં NB લખેલું છે. હવે NB લઈએ ને તો RT છેદની અંદર લખી શકાય નહીં બરાબર. તો અહીંયા થોડી કદાચ મિસ્ટેક જેવું લાગે છે મને બરાબર. કારણ કે શું ખબર, જો તમે અહીંયા એના n લ્યો, કારણ કે n વાળું સમીકરણ છે ને n લો બરાબર. તો ચાલો આ તો ગાયબ કરી દીધું આપણે બરાબર. પણ અહીંયા NB વધશે. જો એવું કરીએ તો અહીંયા શું વધશે? NB બરાબર. તો પણ આપણે ગણી દઈએ. ચાલો એક વાત કરી દઈએ બરાબર. એટલે તમારું કામ પૂરું છે. NRT તો હવે શું થશે બરાબર. તો તમે શું કરી શકો? અહીંયા PV upon NRT minus બરાબર NB upon NRT is equal to 1 થાય કે નહીં બરાબર. હવે અહીંયા તો એને ઉડી જશે. ક્લિયર? તો PV upon NRT. હવે જો દબની અવયવ માટે PV upon NRT એ પણ દબની અવયવ જ કહી શકાય. તો એ પણ શું થઈ જાય? 1. કારણ કે આદર્શ વાયુ સમીકરણ PV is equal to NRT. તો આદર્શ વાયુ માટે તે શું થઈ જવાનું? 1. એટલે દબની અવયવ તો આ જ રહેશે. તો જો આપણે n ને રાખીએ ને તો આ પ્રકારે જવાબ આવે આ બધું બરાબર. 1 minus B upon RT. ક્લિયર બરાબર. તો પણ આ જવાબ આવ્યો કે નહીં? સોરી, આ માઈનસ આ બાજુ જશે પ્લસ બરાબર. ક્લિયર. અને હવે જો માનો કે તમારે n રાખવો હોય તો આ n ને પેલી બાજુ મોકલીએ આપણે બરાબર. તો શું થાય? તો n plus NB upon RT તમારે આપવું જોઈએ. ક્લિયર. એટલે આ સાચું છે કે આ સાચું છે? કાં તો અહીંયા n લખતા ભૂલી ગયા છે અથવા તો અહીંયા ભૂલથી n લખાઈ ગયેલું છે. પણ આપણને ઓપ્શન જે છે આવી દુવિધા થાય ત્યારે ઓપ્શન બંધબેસતો કયો આવે છે? તો કે 1 plus B વાળો. તો આપણે 1 plus B વાળો ઓપ્શન જ સાચો માની શકીએ. તો અહીંયા ઓપ્શન પણ તમને આપેલો છે C જ બરાબર. ઓપ્શન C જ આપેલો છે. કોઈ ઇશ્યુ નથી બરાબર. બરાબર. તો આ છે ધ્યાનમાં રાખજો. ઘણી વાર કન્ફ્યુઝન હોઈ શકે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે અથવા તો કોઈ પણ રીતે. ક્લિયર? નેક્સ્ટ 25. વાયુ અવસ્થા માટે મહત્તમ સંભાવ્ય અવયવ તમને C સ્ટાર વડે દર્શાવેલો છે. તો 25 નંબર ખાસ જુઓ બરાબર. મહત્તમ સંભાવ્ય અવયવ એટલે કે મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ MP બરાબર. તો R MP is equal to તમને C સ્ટાર કીધેલો છે. આવું ઘણીવાર કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે થાય. હે સરેરાશ ઝડપ કે C બાર. સરેરાશ એટલે એવરેજ એટલે કે C બાર. અને સરેરાશ વર્ગ ઝડપને C વડે દર્શાવવામાં આવે RMS C. તો તમને કીધું છે તો મોટા ભાગના અણુઓ માટે ઝડપનો ગુણોત્તર નીચેના. એ ગુણોત્તર આપણને ખ્યાલ છે. રામ મેં યાદ રાખવાનું કીધું હતું બરાબર. રામ યાદ રાખવાનું કીધેલું હતું પણ રામ આ રીતે બરાબર. ગુણોત્તરની અંદર આ 1 બનશે અને બીજા બધા એની કમ્પેરિઝન ની અંદર આવશે બરાબર. તો આના કરતા આ વધારે, આના કરતા આ વધારે, આ રીતે તમારું આખી કેલ્ક્યુલેશન થાય. તો અહીંયા આપણે જો જોઈએ તો ઓપ્શન રામ કયો બને? રામનો મતલબ શું થાય? રામ આ રીતે હોવું જોઈએ બરાબર. તો આ 1 બનશે. તો અહીંયા એ ટાઈપનો ઓપ્શન્સ તમને આપેલો છે. C સ્ટાર 1 બનતો એવો ઓપ્શન. તો જો C અને D બંનેની અંદર C સ્ટાર જે છે શું બને છે? 1 બને છે. અને બંને ઓપ્શન સરખા જ આપેલા છે કે શું? ના, જો D ઓપ્શન જે છે ને એની અંદર આ રીતનું મૂલ્ય નથી બરાબર. એટલે મૂલ્ય આ રીતનું હોવું જોઈએ રામ બરાબર. તો અલ્ટિમેટલી આ મૂલ્ય 1 બનશે. પછી આ 1.13 મેં તમને કીધું હતું યાદ છે બરાબર. તો એ અહીંયા આપેલું છે તમને 1.28 મેં તમને એક્ઝેક્ટ વેલ્યુ પણ કીધેલી હતી અને આની વેલ્યુ મેં તમને 1.22 લખાવેલી છે. તો અહીંયા તમને 1.215
25 આપેલી છે, તો આ ઓપ્શન સાચો થશે, ઓપ્શન નંબર સી. ક્લિયર? આન્સર છે ઓપ્શન નંબર સી. ક્લિયર? તો આ બધી વસ્તુ તમને કામમાં લાગે એટલા માટે જ મેં લખાવેલી છે. ક્લિયર છે? બરાબર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.